સુરતમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોનો આશરો છીનવ્યો છે અને કરી નાખ્યા છે સાવ પાયમાલ બરબાદ। ઓલપાડમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું। ત્યારે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલે સરસ ગામના ખેતરે પહોંચીને નુકસાન થયેલ ડાંગર સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે ખેતી અધિકારી અને ગ્રામ સેવકો સાથે મુલાકાત કરીને સૂચના આપી હતી। આ કમોસમી વરસાદના કારણે ડાંગર સહિત શેરડીના પાકને નુકસાન પહોંચ્યું છે, જેનો પણ સર્વે કરી ખેડૂતોને અહિત ન થાય તેવી તેમણે ખાતરી આપી હતી। ખેતરનો પાક ઊભો હોય તો ઊભા ડાંગરની અંદર પણ ડાંગર કાળું પડી ગયું છે, એટલે એ હવે ડાંગર કામમાં આવવાનું નથી। જે આરું ડાંગર પડી ગયું છે એની અંદર ફણગા નીકળી ગયા છે, એ કામમાં આવવાનું નથી, એ પણ નુકસાન ગયું છે। જે લોકોએ ડાંગર વાઢીને રોડ પર સુકાવવા માટે નાખ્યું હતું એ ત્યાં પણ ભીંજાઈ ગયું છે। આ તમામ વસ્તુઓનો સર્વે કરવા માટે આજે અમારા તમામ ગ્રામ સેવકોનો અને તમામ અધિકારીઓને સૂચના આપી છે કે તમામનું સર્વે થાય।